નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ માટે જે વિમાનો ખરીદવામાં આવ્યા એ કેટલા જોખમી રહ્યા, કેટલા કૌભાંડકારી રહ્યા અને એ કૌભાંડ યુપીએના સમયમાં થયું અને એને પ્રોટેક્શન આપવા માટે એમાં જે દોષિત વ્યક્તિ ગણાય એમને બચાવી લેવા માટે એ નરેન્દ્ર મોદીના શરણમાં જાય એની વાત કરવાના છીએ. તમને નવાઈ લાગશે કે અમદાવાદમાં જે વિમાન તૂટી પડ્યું અને જે યાત્રીઓ અને જે મેડિકલ ઇન્ટર્ન અને સામાન્ય જન એમાં મોત ને ભેટ્યા એ પ્રત્યે આપણે આપણી સંવેદના અગાઉ એક એપિસોડમાં જરૂર વ્યક્ત કરી હતી. પણ આ વિમાન કેવા જોખમી છે. બોઈંગે જે વિમાન આપ્યા ડ્રીમ લાઇનર એ ખરીદવામાં આવ્યા, એર ઇન્ડિયા દ્વારા ખરીદવામાં આવ્યા અને એ ખરીદીના કૌભાંડમાં પ્રફુલ્લ પટેલ જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી હતા ડોક્ટર મનમોહન સિંહની સરકારમાં, ત્યારે એમની સંડોવણી એમાં કંઈક અંશે ઝળકતી હતી અને આ કૌભાંડ એ 70,000 કરોડ રૂપિયાનું હતું એવું સીબીઆઈએ દાખલ કરેલી 3 એફઆઈઆર એ સ્પષ્ટ કરે છે. કેગના રિપોર્ટની અંદર કંટ્રોલર ઓફ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એના રિપોર્ટમાં પણ આ કૌભાંડ હોય, કટકી થઈ હોય એવું એમાં બહુ સ્પષ્ટ થતું. અને ડોક્ટર મનમોહન સિંહની કેબિનેટે એને માટે લીલી ઝંડી આપી હતી, પરંતુ માત્ર 28 વિમાનો ખરીદવાના હતા ત્યારે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ 111 વિમાનો ખરીદવા માટેનો નિર્ણય લીધો, જ્યારે એર ઇન્ડિયા એ નફો કરતા રૂટ ઉપર પોતાના વિમાનની સેવા એ બંધ કરી રહી હતી, એ ખોટનો ધંધો કરી રહી હતી અને ખાનગી વિમાન કંપનીઓને ફાયદો કરાવવા માટે કામ કરી રહી હતી. એર ઇન્ડિયા પોતાના વિમાનો એ લીઝ પર આપીને ખાનગી વિમાન કંપનીઓને મદદ કરી રહી હતી. આ બધું જ ડોક્ટર મનમોહન સિંહના સમયગાળાની અંદર બન્યું અને પ્રફુલ્લ પટેલ, શરદ પવારની પાર્ટીના પ્રફુલ્લ પટેલ, શરદ પવારના અંતરંગ મિત્ર અને આમે ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીના મિલીભગત હતા એ પ્રફુલ્લ પટેલ, એમના કાર્યકાળમાં આ ઘટનાક્રમ બન્યો. 70,000 કરોડ રૂપિયાના વિમાનો એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ જ્યારે સરકારી કંપની હતી ત્યારે આ ખરીદવામાં આવ્યા અને એના સંદર્ભમાં જે તપાસ કરવામાં આવી, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા અને એ આદેશને પગલે સીબીઆઈની ઇન્ક્વાયરી પણ થઈ. પરંતુ તમને ખ્યાલ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવારની પાર્ટી એનસીપી એને તોડવાનું કામ કરવામાં આવ્યું. અને તમને યાદ હશે કે એક સમયે વિદેશથી આપણા આમ તો વિદેશ યાત્રા પ્રેમી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ફકીર નરેન્દ્ર મોદી, એ ભોપાલ જાય છે. ભોપાલની જાહેર સભામાં એ જાહેર કરે છે કે 70,000 કરોડનો ગોટાળો કરનારને અમે છોડીશું નહીં. 70,000 કરોડનો ગોટાળો એ અજીત દાદા પવારનો ગોટાળો હતો અને 70,000 કરોડનો એ ગોટાળો એ પ્રફુલ્લ પટેલ ભણી પણ અંગુલી નિર્દેશ કરી રહ્યો હતો. અને શરદ પવારના અંતરંગ મિત્ર એવા પ્રફુલ્લ પટેલ, જેમનું આમ તો મૂળ ગોત્ર કહી શકાય તો એ ચરોતર, પરંતુ એ ભંડારા, વિદર્ભનું ભંડારા
ત્યાંના બીડી સમ્રાટ પરિવારમાં એ હતા અને જેમની પાસે પોતાનું પ્લેન પણ ખાનગી પ્લેન પણ હતું. એ પ્રફુલ્લ પટેલ જ્યારે સિવિલ એવિએશન મિનિસ્ટર હતા એ ગાળાની અંદર જે કંઈ કરતૂતો થયા એ કરતૂતો વિશે કેગે એવું કહ્યું કે આ 111 વિમાનો એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સે ખરીદ્યા એ એમાં કટકી થઈ હોવાની શક્યતા જણાય છે. કારણ કે એર ઇન્ડિયા પોતાના વિમાનો લીઝ પર આપે, નફો કરતા રૂટ ઉપર એર ઇન્ડિયા પોતાની સર્વિસ બંધ કરી દે અને ખાનગી વિમાન કંપનીઓને એ રૂટ પર નફો કરાવવા માટે જાણે સગવડ કરી આપે એ પરિસ્થિતિ એ વખતે હતી. 2004 અને 2008 દરમિયાન આ જે 111 જેટલા વિમાનો ખરીદવામાં આવ્યા, એટલું જ નહીં, ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયા એનું મર્જર કરવામાં આવ્યું. એ મર્જર વિશે પણ ખૂબ શંકાસ્પદ બાબતો હતી. આ બંને કંપનીઓ એટલે કે એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ એ ભેગી થઈ જાય છે અને એ સરકારી કંપની માંથી એ છે ને પછી ટાટાને એ વેચવામાં આવે છે. ત્યારે એ પાણીના મૂલે ટાટાને વેચવામાં આવે છે. એ બાબત પણ તપાસ માંગી લે છે. પરંતુ તમે જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પડખે હો ત્યારે તમે એમના વોશિંગ મશીનમાંથી એકદમ શુદ્ધ વિશુદ્ધ થઈને જ નીકળો છો. તમને ક્લીન ચીટ મળી જતી હોય છે અથવા તો સીબીઆઈની તપાસ એ ઢીલી કરી દેવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રકરણની અંદર શરૂઆતમાં તો પ્રશાંત ભૂષણ નામના સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી એમણે એમના એક એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એની મારફત દિલ્હી હાઈકોર્ટમાં એ પિટિશન કરી હતી અને અત્યારે લંડનમાં છે પ્રશાંત ભૂષણ. અમારી સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે મેં આ વિમાનો કેટલા જોખમી છે એ મુદ્દો નહોતો ઉઠાવ્યો, પણ એ પિટિશનની અંદર એર ઇન્ડિયા પોતાના વિમાનો લીઝ આઉટ કરે છે અને આ વિમાનો 111 વિમાનો ખરીદે છે, એટલે કે આર્થિક રીતે એર ઇન્ડિયાને ખાડામાં લઈ જાય છે, નુકસાની કરે છે, નફો કરતા રૂટ છે ને બંધ કરે છે. આવા બધા મુદ્દાઓ ઉપર મેં પિટિશન કરી હતી, પરંતુ હાઈકોર્ટે એ પિટિશનને સરકારી પોલિસી ગણાવીને એ વખતે કાઢી નાખી હતી. પરંતુ મામલો ક્યારેક સુપ્રીમ કોર્ટે પણ ગયો, કેગ નો અહેવાલ પણ આવ્યો. કેગના અહેવાલમાં પણ આની અંદર કંઈક રંધાઈ ગયાનું બહુ સ્પષ્ટ થયું અને સીબીઆઈ એ તપાસ આદરી અને સીબીઆઈએ એના વિશે કેસ પણ દાખલ કર્યા. 3 એફઆઈઆર કરી. અને તમને જરા નવાઈ લાગશે કે સીબીઆઈની તપાસની અંદર અનનોન ઓફિશિયલ્સ ઓફ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી એવી રીતે એ એફઆઈઆર કરવામાં આવી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ 30 મે 2017 ના રોજ આ ત્રણેય એફઆઈઆર ના સંદર્ભમાં વિગતે અહેવાલ આપ્યો છે અને આ એર ઇન્ડિયા થકી જે વિમાનો ખરીદવામાં આવ્યા, હકીકતમાં તો મૂળ જે વિમાનો ખરીદવાની પ્રપોઝલ હતી એ માત્ર 28 વિમાનો ખરીદવાની પ્રપોઝલ હતી. પરંતુ પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળની સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ એર ઇન્ડિયા માટે બોઈંગ કંપનીના આ ડ્રીમ લાઇનર એ 68 અને ઇન્ડિયન એરલાઇન્સ માટે 43 એ એરબસ પાસેથી વિમાનો ખરીદવાનું નક્કી કર્યું. એમણે પ્રપોઝ કર્યું અને એના પછી આની અંદર એટલે કે લગભગ 70,000 કરોડ નો ની આ ખરીદીનું કાંડ હતું અને એ વખતે પ્રાઇવેટ
પ્લેયર્સને લાભ ખટાવવા માટે આ ક્રિમિનલ કોન્સ્પિરસી કરવામાં આવી હતી એવું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં બહુ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. અને સીબીઆઈની ઇન્ક્વાયરી એ સુપ્રીમ કોર્ટના નિર્દેશથી થઈ અને કેગનો રિપોર્ટ પણ એ વખતે આવી ગયો હતો. એટલે 2004 થી 2008 દરમિયાન આ 111 વિમાનો જે ખરીદાયા, લગભગ 67,000 કરોડથી માંડીને 70,000 કરોડનો અંદાજ મુકાયો. એ જ નહીં, પરંતુ એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ એના મર્જરની બાબત જે હતી એ પણ 16 માર્ચ 2006 ના એને જેને એ મર્જર કરી દેવાની વાત, એ પ્રપોઝલ એ આગળ વધારાઈ. ડોક્ટર મનમોહન સિંહ એ એમના નેતૃત્વમાં જ પ્રેઝન્ટેશન થયું, એમના નેતૃત્વ એમની સમક્ષ પ્રેઝન્ટેશન થયું 22 માર્ચ 2006 ના રોજ, જેની અંદર એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના સીએમડી અને પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન, સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના સેક્રેટરી અને આ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી એ પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં હતી. એ પ્રેઝન્ટેશન પછી ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ એણે એ ખરીદી 111 વિમાનોની ખરીદી એ જેને ક્લિયર કરી. અને એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સમાં કોણ હતું? ગ્રુપ ઓફ મિનિસ્ટર્સમાં પ્રણવ મુખર્જી હતા અને પી ચિદમ્બરમ હતા. અને એના પછી એ આખી પ્રપોઝલ એ કેબિનેટે મંજૂર કરી. હવે આમાં ડોક્ટર મનમોહન સિંહ, પ્રણવ મુખર્જી, પી ચિદમ્બરમ અને પ્રફુલ્લ પટેલ એ સંડોવાયેલા હોવા છતાં અધિકારીઓને માથે આ બધો ટોપલો, દોષનો ટોપલો ઉડાડવાની કોશિશ થઈ હોય એવું અનનોન ઓફિશિયલ્સ ઓફ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી એની વિરુદ્ધમાં સીબીઆઈએ 3 એફઆઈઆર નોંધી. એના ઉપરથી આપણને લાગ્યા વિના રહેતું નથી. પરંતુ આ રેલો છેક પ્રફુલ્લ પટેલ સુધી જતો હતો અને પ્રફુલ્લ પટેલ એ બચાવ માટે એનસીપીને તોડીને અજીતદાદા પવારને પણ બચાવવા માટે, કારણ મેં તમને કહ્યું એમ કે ભોપાલમાં નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું હતું કે 70,000 કરોડ કા ઘોટાલા કરને વાલે કો હમ છોડેંગે નહીં. અને એમને 2-3 દિવસમાં જ મહારાષ્ટ્રમાં એનસીપી તોડીને એમને છે ને ડેપ્યુટી સીએમ બીજેપી સાથેની મિનિસ્ટ્રીમાં કરવામાં આવ્યા હતા. અને પ્રફુલ્લ પટેલ જે શરદ પવારના ખાસમ ખાસ ગણાતા હતા એ પણ એમની સાથે ગયા હતા. તમને ખ્યાલ છે કે 1932માં જેઆરડી ટાટા, ટાવરિંગ પર્સનાલિટી, આપણા દેશના બહુ જ પ્રતિષ્ઠિત એવા ઉદ્યોગપતિ, એમણે આ ટાટા એરલાઇન્સ શરૂ કરાવી હતી અને પછીથી એ ઇન્ડિયન એરલાઇન્સ એર ઇન્ડિયામાં એ પરિણમી. અને સરકારે 1953ના ગાળામાં, હું જો ભૂલતો ન હું તો, એનું નેશનલાઇઝેશન જ્યારે કર્યું ત્યારે પણ જેઆરડી ટાટાને એના ચેરમેન તરીકે ચાલુ રહેવા માટે કહ્યું. પણ જેઆરડી ટાટા 1978માં એ હોદ્દેથી ફારેગ થયા અને સરકારી કંપની એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ એનું મર્જર 2007માં થયું. અને એના પછી આ ઘટનાક્રમ બન્યો. એ ઘટનાક્રમ વિશે પણ ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, ચેન્નઈનો જે ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ છે, એણે હાઈકોર્ટે જે નોટિસીસ ઇસ્યુ કરી હતી સરકારને એની પણ વાત કરી છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીને પણ નોટિસ ઇસ્યુ કરી હતી અને સીવીસીની તપાસ આ 111 વિમાનોની ખરીદીના પ્રકરણમાં કરવામાં આવે એવો આદેશ પણ દિલ્હી હાઈકોર્ટે આપ્યો હતો. અને એ વખતે ચીફ જસ્ટિસ A.K. સિકરી હતા. આ અહેવાલ પણ અમારી સમક્ષ છે. મને લાગે છે કે આ ડ્રીમલાઇનર જે વિમાનો છે એ ડ્રીમલાઇનર વિમાનો એ આખી દુનિયામાં જે દેશે ખરીદ્યા છે, જે એરલાઇન્સે ખરીદ્યા છે, એમાં ઘણી બધી જગ્યાએ એમને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા. ઘણી બધી જગ્યાએ એના અકસ્માતો થયા અને
એ વિમાનો ખામીયુક્ત હતા એવું એ કંપનીમાં કામ કરનાર, બોઈંગ કંપનીમાં કામ કરનાર વિસલ બ્લોઅરે બધાને જણાવ્યું હતું અને એને પગલે કેટલાક એમાં સુધારા કરવામાં આવ્યા, પરંતુ આ વિમાનો પહેલાથી જોખમી હતા અને અમદાવાદમાં જે વિમાન તૂટી પડ્યું એ વિમાન પણ ડ્રીમલાઇનર હતું. એટલે ખરેખર દોષનો ટોપલો કોને માથે ઓઢાડવો એ જ્યારે હવે છે ને કહે છે કે કો પાયલટનો વાંક હતો, પાયલટનો વાંક હતો. મને લાગે છે કે એમને જિંદગી વાલી નહીં હોય, જે અથવા તો એમના જે ઉતારુઓ હતા એમની જિંદગી એમને વાલી નહીં હોય, પરંતુ જ્યારે વિમાનમાં જ ખામી હતી ત્યારે, અને આપણા એક કેન્દ્રીય મંત્રી અમિત શાહે તો એમ કહ્યું હતું કે બહુ જ ગરમીને કારણે બંને એન્જિન કામ કરતા બંધ થઈ ગયા હતા. મને લાગે છે કે અમિત શાહ એ મોટા ગજાના એવિએશન એન્જિનિયર હોવા જોઈએ. મને લાગે છે ભણ્યા તો કોમર્સનું છે, પરંતુ એમની એક્સપર્ટાઇઝ કદાચ સિવિલ એવિએશનની બાબતમાં હશે, એટલે એમણે આવા નિવેદનો કર્યા હશે અથવા તો એમના નામે પ્રગટ થયા હશે. આપણને બહુ જાજી ખબર નથી, પરંતુ મને લાગે છે કે જ્યારે નિવેદન કરવામાં આવે ત્યારે બહુ જ ચોકસાઈ થવી જોઈએ. અને તમને ખ્યાલ છે કે વર્ષો પહેલા લગભગ 1985-88 ના ગાળામાં, 85 હું ભૂલતો ન હોઉં તો, કનિષ્ક વિમાન એની અંદર ખાલિસ્તાની કેનેડિયન ખાલિસ્તાનીએ બોમ્બ મૂક્યો હતો અને એ મુંબઈ નજીકના સમુદ્રમાં એ તૂટી પડ્યું હતું. એવું ષડયંત્ર આ વખતે અમદાવાદમાં જે વિમાન તૂટી પડ્યું છે એમાં પણ થયું હોય તો અમને બહુ આશ્ચર્ય થશે નહીં, કારણ કે અત્યારે ખાલિસ્તાનવાદીઓ એ પણ એટલા સક્રિય છે. બીજું, તુર્કી સાથેના આપણા સંબંધો, એ પાકિસ્તાનને તુર્કીએ ટેકો આપ્યો એના પછી એ પણ બગડેલા છે. એટલે કયા દેશના આતંકવાદીઓ એ કંઈ કમાલ આમાં કરી શક્યા હોય તો એ પણ શક્યતા વિચારવી પડે, તપાસવી પડે. હાઈ પાવર કમિટી એની તપાસ કરવાની છે, પરંતુ એમાં સત્ય કેટલું બહાર આવશે એ વિશે અમને જરૂર શંકા છે. આપણે એવી અપેક્ષા કરીએ કે સાચી વાત શું છે એ બહાર આવે અને બોઈંગ પોતે પણ આના વિશે તપાસ કરાવે અને એ છે ને પોતાની ભૂલ હોય તો એ ભૂલને સ્વીકારે. કારણ કે ડ્રીમલાઇનર વિમાનો વિશે એના દુનિયાભરમાં જે વિમાનો ડ્રીમલાઇનર છે બોઈંગના, એ વિમાનો એના વિશે ફરિયાદો મળતી રહી છે અને એ શંકા ઉપજતી રહી છે. 15/6/2025 એટલે કે હમણાંનો જ, એટલે ગઈકાલનો જ અહેવાલ ધ હિન્દુમાં જે પ્રકાશિત થયો છે એની અંદર એમ કહ્યું છે કે 14 જૂન 2025 સુધી 9 જેટલા બોઈંગ 787 ડ્રીમલાઇનર એના 6 ટેસ્ટ એ ચેક કરવામાં આવ્યા છે, એના પરીક્ષણ કરવામાં આવ્યા છે કે બરાબર ચાલે છે કે નહીં, અને બીજા 24 હજુ બાકી છે એવું પણ કહેવામાં આવ્યું છે. પરંતુ મને લાગે છે કે આપણે ત્યાં ખરીદી કાંડ જે થતા હોય છે, પછી એ રાફેલનું કાંડ હોય કે પછી ડ્રીમલાઇનરનું કાંડ હોય, એમાં કંઈક ને કંઈક ગડબડો હોય છે. એની આશંકા ગયા વિના રહેતી નથી. અને સુપ્રીમ કોર્ટમાં બંધ કવરમાં અહેવાલો જે રજૂ થાય છે એ અહેવાલોમાં ખરેખર શું આપવામાં આવે છે અને કોને બચાવવાની કોશિશ સરકારી તંત્ર કરે છે એ બાબત વિશે પણ આપણે જાગતા રહેવાની જરૂર છે. મને લાગે છે કે આપણી સરકાર એ પારદર્શી સરકાર હોય તો એણે તમામ અકસ્માતો, જે વિમાન અકસ્માતો છે, તમે જુઓ હમણાં હૈદરાબાદનું વિમાન પણ એ રીતે પાછું મોકલવામાં આવ્યું. હૈદરાબાદ ભણી આવતું હતું એને, બીજા પણ કેટલાક વિમાનોને ઉડ્ડયન પછી તેને પાછા મોકલવામાં આવ્યા. એવું દુનિયાભરમાં ચાલી રહ્યું છે, કારણ કે વિમાનોમાં કંઈક ક્ષતિ હોય એવી શક્યતા નકારી શકાતી નથી. ને એમાં ખાસ કરીને બોઈંગ કંપનીના ડ્રીમલાઇનર
એ તો ખામીયુક્ત છે જ એવું વિસલ બ્લોઅર કહે છે. એટલે આપણે એવી અપેક્ષા કરીએ છીએ કે આ અંગે તપાસમાંથી ખરેખર સાચી બાબતો બહાર આવે, કારણ કે એણે સેંકડોના જાન લીધા છે અને ભવિષ્યમાં પણ સેંકડોના જાન લે એવી શક્યતા પણ હજુ ઊભી જ છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરશો અને એને માટે મિત્રોને પણ જરૂર જણાવશો. નમસ્કાર.